મિત્રો તથા જેઓને આ આવાસો ફાળવવામાં આવનાર છે તે તમામ હાજર અરજદારો, લાભાર્થીઓ, આપ સૌનું હું આ નિમિત્તે હાર્દિક સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકાને આજ દિન સુધીમાં કુલ 29,876 આવાસો બનાવવાનું મંજૂર કરવામાં આવેલ હતું. કુલ 2,087.15 કરોડના ખર્ચે આ મંજૂર થયેલ આવાસો પૈકી સુરત મહાનગરપાલિકા દ્વારા આજ દિન સુધી 27,688 આવાસો કુલ રૂપિયા 1,896.56 કરોડના ખર્ચે 54 સ્થળે આ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકાને કુલ 57 સ્થળો મંજૂર કરીને આપવામાં આવેલ, તેમાંથી 54 સ્થળે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ મંજૂર થયેલ આવાસો પૈકી 2,188 આવાસોની 1,059.59 કરોડના ખર્ચે જે 3 સ્થળે કામ ચાલે છે તે પણ આગામી મે 2025 સુધીમાં પૂર્ણ કરવાનું સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આજ રોજ જે 2 સ્થળે આવાસોનું ડ્રો કરવામાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબના કરવામાં આવેલ છે તે સમયે અત્રે ઉપસ્થિત સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે મંચસ્થ મહાનુભાવોના સ્વાગત અભિવાદન તરફ આપણે સૌ આગળ વધીએ. વિનંતી કરું છું સુરત મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી આપને, સાથે જ માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી અને નેતા શાસક પક્ષ કે આપ સંયુક્ત રીતે માનનીય કેબિનેટ મંત્રીશ્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર એમને આ તબક્કે આવકારશો. શ્રી CR પાટીલ સાહેબનું બહુમાન કરવા માટે આપ ચારેય પદાધિકારીશ્રીઓને વિનંતી કરું છું. વિનંતી કરું છું માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની મેમ અગ્રવાલ આપને કે આપ પણ આ તબક્કે જોઈન કરશો. તાળીઓના ગડગડાટથી માનનીય કમિશનર શ્રીને પણ વધાવીએ. તાળીઓ આપ સૌની અવિરત વરસતી રહે મેનેજમેન્ટના એ મહારથી માટે કે જેઓએ હંમેશા સુરતને દરેક તબક્કે પોતાના આયોજનોથી સમૃદ્ધ રાખ્યું છે, હંમેશા આગળ પડતું રાખ્યું છે. તાળીઓના ગડગડાટથી આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર એમને આ તબક્કે આપણે સૌ વધાવશું. કાર્યક્રમમાં આપણે સૌ આગળ વધીએ. વિનંતી કરું છું માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને કે આપ ઉપસ્થિત થશો અને આ તબક્કે પ્રાસંગિક ઉદ્બોધન કરીને સૌ કોઈને પ્રેરિત કરશો. ભારત માતા કી, ભારત માતા કી. પ્રણયમ શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તવાસા સ્મૃત્યુમાય કામાચ્છિદે પ્રથમ વક્રતુરમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાસન ગજવત્ર ચતુર્થમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમ ચ સપ્તમ વિઘ્નરાજ્યમ ચ દુંબરવણમ તથા દશકમ નવમ ભાલચમ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજન દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યમ્ય પઠેન ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધકરમ પ્રભુ વિદ્યાથી લપ્તે વિદ્યામ ધનાર્થી લપ્તે ધનમ પુત્રાથી લપ્તે પુત્ર મુક્ષાથી લપ્તે ગતિમ જપત ગણપતિ સ્તોત્રમ ષડબીરમાસે ફલમ લપ્તે સિદ્ધિ ચ લપ્તે નાંત સંજય અષ્ટોભ્યો બ્રાહ્મણ લિખિત્વા સમર્પિતસ્ય વિદ્યા ભવસ્ત્ર ગણેશ પ્રસાદ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ઘરનું સ્વપ્ન સાકાર કરવાના સંકલ્પને સાકાર કરવા આદરણીય કેન્દ્રના જળ શક્તિ મંત્રી શ્રી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ જાજમેરા, ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, નેતા શાસક પ્રતિપક્ષ શશીબેન ત્રિપાઠી, કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ, પૂર્વ મેયર શ્રી હેમાલીબેન વોઘાવાલા, પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, કોર્પોરેટરો, ઘરનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે તેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓ, ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી
કેન્દ્રના જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબની પ્રેરણાથી આજે 1 વર્ષ પહેલા મારી મેયર તરીકે તેમજ મારા સાથી પદાધિકારીઓ સુરત મહાનગરપાલિકાને મળેલી જવાબદારીમાં શ્રી ગણેશ થયા હતા. પાટીલ સાહેબ, મારી ટીમ ઉપર વિશ્વાસ મૂકવા હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજ રોજ માન્ય શ્રી પાટીલ સાહેબના વરદસ્તે સુરત મહાનગરપાલિકાના અંદાજિત 77 કરોડના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1390 જેટલા આવાસોનો કોમ્પ્યુટર ડ્રો થવા જઈ રહ્યો છે. ત્યારે નિર્માણ થયેલ સુરત શહેરની પ્રજા માટે ગૌરવપૂર્ણ ઐતિહાસિક અવસર છે. ઈડબ્લ્યુ આવાસ 54 અને ઈડબ્લ્યુ આવાસ 51 સાઇટના આવાસનો ડ્રો થવા જઈ રહ્યા છે. તે વિસ્તાર અડાજણ અને ડિંડોલી વિસ્તારના રહેણાંકનો છે. આ વિસ્તારમાં જ્યાં આજે ડ્રો થવાનો છે, એક જ દિવાલ બાજુમાં 40 થી 50 લાખનો ફ્લેટ મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીના આવાસના યોજનામાં આપણે આ 5.5 લાખમાં આવાસ ફાળવણી કરવા જઈ રહ્યા છે. આખા દેશની વાત કરું તો ગુજરાત પ્રધાનમંત્રી આવાસના અમલીકરણ યોજનામાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી 29,876 જેટલા આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 27,628 જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકી રહેલા આવાસોની કામગીરી વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દુનિયામાં સૌથી મોટી પરવડે તેવી આવાસ યોજના તૈયાર કરવાની યોજનામાંની એક છે. મહિલા સશક્તિકરણ બાબતે આ યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં પાયાના સ્તરે રાખવામાં આવી હતી, જેમાં મકાન માલિકની પરિવારની મહિલા અને સંયુક્ત રાખવામાં આવી છે. પાછલા વર્ષની વાત કરું, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શનમાં સુરત મહાનગરપાલિકાએ અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સુરતને દેશનું સ્વચ્છ શહેર બનાવવા માટે સુરતવાસીઓ તેમજ સફાઈ કર્મીઓ સહિત આપ સૌ પ્રયત્નશીલ રહ્યા હતા. પરંતુ સુરતને 7 સ્ટાર કેટેગરીમાં ઇન્સ્પેક્શન માટે કેન્દ્રમાં મજબૂત રજૂઆત સી.આર. પાટીલ સાહેબે કરી હતી, જેના પરિણામમાં સુરતને માર્કમાં વધાર્યો હતો, જેના હિસાબે સુરત અવ્વલમાં નંબર 1 આવ્યો છે. પાછલા વર્ષની વાત કરીએ તે ડુમ્મસ સી ફેસની વાત કરીએ, 600 બેડની હોસ્પિટલની વાત કરીએ કે બેરેજની વાત કરીએ, અનેકવિધ સિદ્ધિઓ સુરતે પ્રાપ્ત કરી છે. તાજેતરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 સુરતે દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. તે બદલ હું તમામ સુરતીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના માનવ કલ્યાણ યજ્ઞમાં કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી પસંદગી પામનાર લાભાર્થીઓને અભિનંદન પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ વધાવીએ માનનીય મેયરશ્રીના સંબોધનને. અને હવે પડનોય વિલંબ કર્યા વિના હું આમંત્રિત કરું છું એમને કે જેમને સાંભળવા માટે આપ સૌ ક્યારના આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ વધાવીએ, આવકારીએ માનનીય કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબને જળશક્તિ મંત્રાલય, ભારત સરકાર, એમના પ્રેરક ઉદ્બોધન માટે. તાળીઓથી આપણે સૌ વધાવીએ એમને. गणपति बापा, भारत माता की કોર્પોરેશન દ્વારા આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેરના આદરણીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, નેતાશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પૂર્વ મેયરશ્રીઓ, ડાયસ પર ઉપસ્થિત સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આમંત્રિત ભાઈ બહેનો અને જેમના આજે નસીબ ચમકવાના છે એવા, એની રાહ જોઈને બેઠા છે એવા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું.
16મી તારીખે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ લગભગ 1200 જેટલા પ્રધાનમંત્રી આવાસના ગુજરાતના અલગ અલગ સ્થળના આ મકાનોનું લોકાર્પણ કરે એ પહેલા સુરતના પણ આ લગભગ 390 મકાનો જે તૈયાર છે ને નજીકના ભવિષ્યમાં પણ બીજો એક પ્રોજેક્ટ ખૂબ ઝડપમાં આકાર લઈ રહ્યો છે. આવા 390 લોકોને મકાનના ડ્રો કરીને તમારા બધાની હાજરીમાં બિલકુલ નિષ્પક્ષ ભાવે અને તટસ્થતાથી મહાનગરપાલિકા જે રીતે આ મકાનો ફાળવે છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે કે દરેક વ્યક્તિને પોતાનું ઘર પ્રાપ્ત થાય અને એ ઘરની ક્વોલિટી સારી હોય. સામાન્ય વ્યક્તિઓ પોતાનું મકાન બનાવવાનું એક સપનું જોતો હોય છે. ઘણીવાર કોઈ કર્મચારી, અધિકારી કે વેપારી નાની નાની બચત કરીને ભવિષ્યમાં પોતાનું મકાન બને એવા સપના જોતો હોય છે. પરંતુ જે રીતે જમીનોની કિંમતો વધે છે, જે રીતે બાંધકામના મટીરિયલની કિંમતો વધે છે, એના કારણે એનું સપનું એના બચતના આધારે પૂરું થઈ શકતું નથી. અને તેવા સંજોગોમાં સુરત જેવા શહેરમાં આ સપનું તો દુષ્કર બનતું જાય છે. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ઈચ્છા છે, એમની સંકલ્પ શક્તિ છે કે ગરીબ લોકો માટે અને મધ્ય વર્ગના લોકો માટે પણ એમને પોસાય એવા ખૂબ સારી ક્વોલિટીના મકાનો એમને મળવા જોઈએ અને 100% દરેકને આ મકાન મળવા જોઈએ. એના માટેની જે આ યોજના એ લોકો માટે ખૂબ આશીર્વાદ સાબિત થઈ રહી છે અને એમાંથી આજે તમે લાભાર્થી જે થશે એમને હું એડવાન્સમાં અભિનંદન આપું છું. અને જે લોકોએ ફોર્મ ભર્યા છે પણ કદાચ આજે એમનું નામ નહીં આવશે, એમને ખાતરી પણ આપવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ દરેકને ઘર આપવા માંગે છે. આજે કદાચ તમારો ડ્રોમાં નંબર નહીં પણ લાગે પણ ભવિષ્યમાં તમે પણ મકાનથી વંચિત નહીં જ રહેશો એની પણ આપ સૌને ખાતરી આપું છું. સુરત શહેરમાં મકાન લેવું એટલે 40 લાખ 50 લાખ રૂપિયાનો એની બજાર કિંમત હોય અને એ બજાર કિંમત ચૂકવવાની કોઈની ક્ષમતા ન હોય. એના કારણે સ્લમનું ભારણ વધતું જાય છે. એક સમય એવો હતો કે શહેરની અંદર લગભગ 28%થી વધુ સ્લમ હતું અને એ સ્લમ એ ઝુંપડપટ્ટીને આજે જ્યારે સુરત શહેરની વસ્તી બમણી થઈ છે ત્યારે આ 28%માંથી વધીને એ 56% થવું જોઈતું હતું. પરંતુ મહાનગરપાલિકાની દૂરંદેશી, સીએમ અને પીએમ આવાસ યોજનાની સફળતાને કારણે જે રીતે લોકોને મકાન મળતા થયા છે એના કારણે આજે આ સ્લમ લગભગ 7.5% સુધી રહી ગઈ છે. આજ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધતા છે. આજ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો સત્તામાં બેઠા છે એમને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જે ચિંતા છે એમાંથી પ્રતીત થાય છે અને સફળતાપૂર્વક આ પદાધિકારીઓએ, અધિકારીઓને સાથે મળીને લીધેલા પગલાઓને કારણે સુરત શહેરને આપણે ઝીરો સ્લમ લઈ જવા માટેનો આપણી જે કલ્પના છે એને સાકાર કરવા તરફ સુરત શહેર, એના કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ આગળ વધી રહ્યા છે. એમને હું શુભેચ્છા પણ પાઠવું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આવનારા દિવસોમાં સુરત શહેર એ પહેલું, આખા દેશમાં પહેલું શહેર હોવું જોઈએ કે જે ઝીરો સ્લમ હોય. સુરત શહેરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે સ્વચ્છતાની અંદર જે ગંદુ ગોબરું ગણાતું શહેર, પ્લેગ પછી જે રીતે લોકોમાં જાગૃતિ આવી, પૂર આવ્યું, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે અહીંયા 3 રાત 3 દિવસ રોકાયા અને એમણે કહ્યું હતું કે હું 3 દિવસમાં શહેરને સ્વચ્છ કરી દઈશ. ત્યારે આપણા પણ માનવામાં આવતો નહોતો કે આટલો કિચડ, આટલી ગંદકી અને મોદી સાહેબ 3 દિવસમાં કેવી રીતે પૂરું કરશે. પરંતુ મોદી સાહેબે 3 દિવસની અંદર રાત દિવસ પોતે ફિલ્ડમાં ઉતરીને એમણે આખા દુનિયાને બતાવ્યું હતું કે તમે જ્યારે કલ્પના કરો છો, એક સંકલ્પ સાથે આગળ વધો છો ત્યારે કલ્પનાઓ સાકાર થતી હોય છે અને એ આપણે આદરણીય મોદી સાહેબના સમયમાં એ આપણે જોયું પણ છે. એમની જ આ કલ્પના છે કે દરેક જણને પોતાનું મકાન મળે
એટલે આજે આ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ લાગે છે કે અમારું આ સપનું ચોક્કસ પૂર્ણ થશે. એમને મોદી સાહેબમાં જે વિશ્વાસ છે અને મોદી સાહેબ એટલા જ માટે સંકલ્પબદ્ધ થઈને સારી ક્વોલિટીના મકાન, પહેલાની સરકારોએ પણ મકાનો આપ્યા હતા અને એની પર એક થપ્પો મારી આપતા હતા ગરીબ આવાસ. આ ગરીબો માટે નથી, ફક્ત ગરીબ માટે નથી, મધ્યમ વર્ગના લોકો માટે પણ એમાં આવાસ થપ્પામાંથી બહાર આવે. એ આખી જિંદગી ગરીબ રહેવા માટે ટેવાયેલો નથી એટલે એટલા માટે એને એક સારી ક્વોલિટીના મકાન આવે, એના બાળકો આવા સારા વાતાવરણમાં ઉછરે, અને બધી જ સુવિધા એ મકાનમાં પ્રાપ્ત થાય, એના વિચારો પણ વિસ્તૃત થાય અને એ રીતે એ કુટુંબનો અને એના દ્વારા આખા દેશનો પણ વિકાસ થાય. એ જે કલ્પના મોદી સાહેબે કરી છે એની દૂરંદેશી આપણને જોવા મળે છે. સુરત શહેરનું આ ગંદુ ગણાતું શહેર, એ આપણે જોયું કે સ્પર્ધામાં આપણે દર વર્ષે બીજા નંબરે આવતા હતા. મેં એકવાર સૌ મેયર અને પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર મેડમને કહ્યું હતું કે આ વખતે આપણે નક્કી કરો કે પહેલા નંબરે આવું જ છે, અને એમાં સુરતના શહેરીજનોનો સાથ જોઈતો હતો. આ વખતે જાગૃતિ આવી, આ વખતે આપણે પહેલા નંબરમાં ભાગ પડાવ્યો. આજે ઇન્દોર એકલું પહેલા નંબરે નથી, સુરત શહેર પણ સ્વચ્છતામાં પહેલા નંબરે પહોંચ્યું છે. એમાં તમારા બધાનો ખૂબ મહત્વનો ફાળો રહે છે. અમે ગઈકાલે પણ એક મિટિંગમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અમને સંબોધતા હતા ત્યારે એમણે કહ્યું કે કેબિનેટના મંત્રીઓને એમણે હાકલ કરી કે તમે જે શહેરમાં રહો છો એ શહેર સ્વચ્છતામાં પહેલું આવે એવો સંકલ્પ કરો, એના માટે આગળ આવો. હું દરેકના ચહેરા તરફ જોતો હતો. આ ચેલેન્જ ઉપાડવાની કોઈની તાકાત દેખાતી નહોતી. એ તાકાત સુરત શહેરના મંત્રી પાસે હતી, કારણ કે મને તમારા બધામાં ભરોસો હતો, મને અહીં બેઠેલા પદાધિકારી અધિકારીઓમાં ભરોસો હતો. એ ફક્ત ત્યાં આપણે અટકતા નથી. હમણાં જ આપણે એક વીક પહેલા ગુજરાત મોડલ બનાવીને સુરતનું મોડલ ગુજરાત સામે ને ગુજરાતનું મોડલ દેશ સામે મૂકવાનો એક સફળ પ્રયત્ન કર્યો. આપણે ત્યાં વાત પણ કરી હતી કે હવે પાણીના સંચય માટે આપણે હવે ડેમ બાંધવાની એક પરાકાષ્ઠા પર પહોંચ્યા છે. લગભગ બધી જ મોટી નદીઓ ઉપર ડેમ બની ગયા છે અથવા તો બની રહ્યા છે. એની જે કેરિંગ કેપેસિટી છે એમાં બહુ મોટો વધારો કરવાની હવે શક્યતાઓ નથી. એક ડેમ બાંધવો હોય તો 20-25 હજાર કરોડ રૂપિયા જોઈએ. ખેડૂતોની જમીન જતી હોય, એના કારણે ખેડૂતો નારાજ થાય, વિરોધ કરે. આખા ગામનું સ્થળાંતર કરવું પડે, એના કારણે ગામના લોકો પોતાનું ઘર અને ગામ છોડીને જ્યારે બહાર જવું પડતું હોય છે એની નારાજગી દેખાય. અને 25 વર્ષ ઓછામાં ઓછા એ ડેમને તૈયાર થતા લાગે. આપણી જરૂરિયાત તો આજે રોજે રોજની છે. આટલો સમય રાહ જોવાની આપણી તાકાત નથી, આપણી પાસે સમય પણ નથી. તેવા સમયે 2004 પહેલા આપણા આદરણીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ આ દેશને હાકલ કરી હતી કે નદીઓને જોડો, રિવર લિંકિંગની વાત એમણે કરી હતી. પણ એમના ગયા પછી એ દિશામાં કોઈ કામ થયું નહોતું. આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ રિવર લિંકિંગ યોજનાને આખરી ઓપ આપવા તરફ આગળ વધી રહ્યા છે. અને હું આપને આજે કહી શકીશ કે મોદી સાહેબના પ્રયત્નોને કારણે આવનારા કેટલાક મહિનાઓમાં જ આપણે અનેક નદીઓ જોડવા માટેના આ જે પ્રકલ્પ છે એમાં આગળ વધી સફળતાપૂર્વક અટલજીના સપનાને સાકાર કરવા જઈ રહ્યા છે. પણ ડેમ કે રિવર લિંકિંગ છતાં પણ આપણી જરૂરિયાત પૂરી થતી નથી. એની પણ કેરિંગ કેપેસિટી મર્યાદિત છે. આપણે ડેમ બાંધ્યા પછી પણ કેનાલો દ્વારા ખૂબ ખર્ચાળ પદ્ધતિથી આપણે પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દૂરંદેશીથી કેચ ધ રેન, વરસાદને ઝીલો, એ પ્રકારની એક યોજના જાહેર કરી હતી. અને એ જ યોજનાના અન્વયે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગની વાત, એ મુદ્દો આગળ લઈને ચાલતા હતા. આપણે દેશને બતાવ્યું છે કે તમે રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જે ગામમાં તમે રહો છો, જે શહેરમાં તમે રહો છો, જે વિસ્તારમાં રહો છો, તમારા ઘરનું પાણી અથવા વરસાદનું પાણી તમારા વિસ્તારનું એ તમે ત્યાં જમીન પર ઉતારી દો
આ પાતાળની અંદર કેરિંગ કેપેસિટી ખૂબ મોટી પડી છે. પાણીના જળનો સંચય કરવાની તાકાત જેટલો પાતાળમાં છે એટલી તાકાત કોઈ પાસે નથી. અને આ પાણીને પાછું લેવા માટે ઓછામાં ઓછો ખર્ચ થાય છે. ને હવે જો સોલાર સિસ્ટમનો આપણે ઉપયોગ કરીએ તો નહીવત ખર્ચા સાથે આપણે એમાંથી પાણી પાછું પણ મેળવીએ છીએ. જ્યાં જરૂરિયાત છે ત્યાં પાણી મેળવીએ છીએ. આપણે ખબર છે કે ડેમ જે બને છે ત્યાંથી 100 કિલોમીટરથી વધુ દૂર પાણી આપવા માટે કેનાલો બનાવવી પડતી હોય છે. નજીકના વિસ્તારમાં જ્યાં પાણી આપણે રોકીએ છીએ, જે લોકોની જમીનો જાય છે, જેમના ગામ જાય છે, એમને તો કદાચ પાણી મળતું પણ નથી. દૂરના વિસ્તાર સુધી એ પાણી લઈ જવું પડતું હોય છે. પરંતુ આ યોજના દ્વારા તમે જ્યાં રહો છો ત્યાં તમે આ પાણીનો સંચય કરો, ઓછામાં ઓછા ખર્ચાથી કરો અને એના દ્વારા તમને જરૂર પડે ત્યારે આ જ યોજનામાંથી પાણી પણ પાછું મેળવો. અને જે જમીનમાં તમે પાણી ઉતારો છો એના કારણે પાણીની ક્વોલિટી સુધરે છે, પાણીનો સ્વાદ મીઠો થઈ જાય છે. એ રીતે પણ ખૂબ મોટો ફાયદો આપણને થાય છે કે આ પીવાલાયક પાણીને કારણે જે અનેક રોગો થતા હોય છે એ રોગોમાંથી મુક્તિ મળે છે. મોદી સાહેબના દૂરંદેશીના કારણે જે નળ સે જલની યોજના બની, જે પેલા બહેનો કિલોમીટરો સુધી ચાલતા જતા હતા, માથા પર બેડા ઉંચકીને પાણી લઈ આવતા હતા, એ પાણી પણ શુદ્ધ નહોતું. પણ મોદી સાહેબે નળ સે જલ યોજના દ્વારા આ દેશની અંદર 15 કરોડ ઘરોની અંદર આ પાણી આપવાની વ્યવસ્થા કરી છે અને એ પણ પીવાલાયક શુદ્ધ પાણી આપવાની શરૂઆત કરી છે. WHO નો રિપોર્ટ છે, એમણે કહ્યું છે WHO કે આ બહેનો જે પાણી લેવા જાય છે એના 5.5 કરોડ કલાક 5.5 કરોડ કલાક રોજના એમાં એની બચત થઈ છે. એ આ સમયમાં બહેનો પોતાના બાળકોને વધુ સારી રીતે ભણાવવા માટે, પોતાના બાળકોની વધુ સારી કાળજી લેવા માટે, પોતાના ઘરકામમાં સમય આપવા માટે અથવા આર્થિક ઉપાર્જન માટે જોને કંઈક અલગથી કામ કરવું હોય એમાં સમય ફાળવી શકે છે. અને જે શુદ્ધ પાણી મળવાને કારણે જે પાણીમાંથી રોગો થતા હતા એના કારણે અલગ અલગ સરકારોને લોકો દ્વારા દર વર્ષે 8.4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો. બિનજરૂરી દવાઓ માનવ શરીરમાં જતી હતી, એના કારણે અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. એ બધામાંથી છુટકારો થયો છે. આ રિપોર્ટ પણ WHO નો છે. તો એના પરથી આપણને મોદી સાહેબની દૂરંદેશીતા ખબર પડે છે. એ કેટલું લાંબુ વિચારે છે, એના કેવા સારા પરિણામો જોવા મળતા હોય છે, એ પણ આપણને આમાંથી તાદશ્ય થઈ રહ્યું છે. અને એટલે જ મોદી સાહેબે જ્યારે આ દરેક વ્યક્તિને ઘર આપવા માટેની યોજના બનાવી ત્યારે ઘણા બધાના મનમાં શંકા હતી કે જે પહેલાની સરકારોએ જે મકાનો આપ્યા એ મજાકરૂપ મકાનો હતા, એ તકલાદી મકાનો હતા. એ તો એક સ્લમને થોડું આધુનિક રૂપ આપવાનો ફક્ત પ્રયત્ન હતો. પરંતુ આજે જે મોદી સાહેબના સમયમાં મકાનો મળી રહ્યા છે એ ખૂબ સારા રહેવાલાયક મકાનો છે. બધા વર્ગના લોકોનું પોતાનું આ સપનું એ સાકાર કરવામાં મોદી સાહેબની આ યોજનાઓ સફળ થઈ રહી છે. આજે જ્યારે 390 લોકોને આ મકાનો મળી રહ્યા છે ત્યારે મારે કમિશનરશ્રીને કહેવું છે કે કમિશનર મેડમ, તમે જે યોજના ગુજરાતને અને ગુજરાતના માધ્યમ દ્વારા આખા દેશને બતાવી છે ત્યારે આ બિલ્ડિંગની અંદર પણ રેન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરીને જ એમને મકાનો આપજો. એમનું પણ ધાબા પરથી ઉતરતું પાણી એ નીચે ફેલાઈ જાય એને બદલે જમીનમાં ઉતરે એની વ્યવસ્થા તમે કરીને આપજો. કોર્પોરેશને તો નક્કી કર્યું છે કે શહેરમાં બનેલા જૂના મકાનો કે જૂની યોજનાઓ એપાર્ટમેન્ટ અને હવે નવા બનશે એમને જ્યારે મંજૂરી આપશે ત્યારે પણ ફરજિયાતપણે એને આ રેન વોટર હાર્વેસ્ટિંગની યોજનાને સાકાર કરવી જ પડશે. આ નિયમ હતો પણ એટલે એની પર ધ્યાન આપવામાં આવતું નહોતું. પણ હવે મહાનગરપાલિકાએ કમર કસી છે કે આ પાણી હવે વેડફાઈ નહીં જાય, એ દરિયામાં વહી ન જાય, એટલા માટે પૂરતી વ્યવસ્થા આપણે કરીશું એવો જે અમને સંકલ્પ કર્યો છે. મને વિશ્વાસ છે કે તમારા બધાના સાથ સહકાર સાથે પાણીનો એક એક ટીપો બચાવીને આપણી આવનારી પેઢી માટે આપણે પ્રયત્ન કરીશું. તો આ જે તમને નવા મકાન મળ્યા છે એમાં પણ આ રેન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા થશે તો આવનારી પેઢીને તમે મકાન તો આપશો જ આપશો, સાથે સાથે પાણીની એને ભવિષ્યમાં તકલીફ ન પડે
એની પણ ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરી આપશો એવો મને વિશ્વાસ છે મિત્રો. હું આજે 16મી તારીખે જ્યારે મોદી સાહેબ આનું લોકાર્પણ કરવાના છે, પહેલા ડ્રો કરવો અત્યંત જરૂરી હતો. હું આજે ગાંધીનગર હતો અને મારે સવારે વહેલા દિલ્હી પહોંચવાનું છે. મેયરશ્રીનો મને ફોન હતો કે તમે આવો જાઓ. મારી પણ ઈચ્છા હતી કે આપ સૌને હું મળી લઉં. આપ સૌને જ્યારે મકાન મળવાનું હોય છે એવા પ્રસંગની અંદર મને પણ હાજર રહેવાનો મોકો મળે, હું પણ ધન્ય થઈ જાઉં. એટલા માટે કહ્યું કે તમે 1 તારીખ આગળ લો. તમને તાત્કાલિક આજનો સમય નક્કી કર્યો. તમને બધાને થોડી અગવડ પણ પડી હશે, બહુ શોર્ટ નોટિસમાં તમારે આવવાનું પણ થયું હશે. એ મારા કારણે થયું છે, એના માટે આપ સૌને હું માફી માંગુ છું. આપને મકાન આજે જ આ ડ્રોમાં તમારું નામ આવી જાય એવી શુભેચ્છા પણ આપીને હું તમને બાકીના લોકોને પણ ખાતરી આપવા માંગુ છું કે મોદી સાહેબની આ યોજનામાં તમે પણ ઘરથી વંચિત નહીં જ રહેશો. એ ખાતરી સાથે ફરી જેને મકાન મળવાનું છે એમને અભિનંદન, અને જેને આજે નહીં મળશે એમને ખાતરી આપીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. તાળીઓના ગડગડાટ સાથે આપણે માનનીય મંત્રીશ્રીને વધાવીએ.